विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वै स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। સુરેશ્વરાચાર્યજી આ અહંકારનું જે સ્વરૂપ છે, અહંકાર શું છે એ વસ્તુ બતાવી રહ્યા છે, જેથી કરીને અહંકાર અને આત્મા વચ્ચે વિવેક થઈ શકે. અહંકાર અનાત્મા છે એ તો બરાબર છે, અને અહંકાર સંસારનું કારણ છે. અહંકાર એટલે અહમ વિશેનો મર્યાદિત ખ્યાલ, શાસ્ત્ર કરતાં વિરુદ્ધ અહમ વિશેનો ખ્યાલ, એને અહંકાર કહેવાય. આપણે શાસ્ત્ર પાસે ન જઈએ તો આપણે આપણા વિશે બધું કહી જ શકીએ છીએ. હું આ છું, ફલાણો છું, આમ તેમ, જન્મ મૃત્યુના અધીન છું, પુણ્ય પાપવાળો છું, મારું આટલું પ્રારબ્ધ છે, આમ તેમ જે પણ. એટલે અહમ વિશે હું પણ વાત કરું, આત્મા વિશે, અને શાસ્ત્ર વાત કરે. એમાં આસમાન જમીનનો ફેર છે. શાસ્ત્ર કે ન જાય તે મ્રિયતે એવા કદાચિત. હું કહું કે હું તો જન્મ મૃત્યુવાળો જ છું. શાસ્ત્ર કે તારી કોઈ ઉંમર જ નથી. હું કહું કે ના, મને 70 વર્ષ થયા. એટલે આ રીતે દરેકે દરેક શાસ્ત્ર કે તું સ્થૂળ સૂક્ષ્મ શરીરથી, કારણ શરીરથી વિલક્ષણ છું. ના, હું તો સ્થૂળ શરીર જ છું, હું તો મનુષ્ય છું. આ રીતે એટલે શાસ્ત્ર કહે છે અહમ વિશે, અને હું પણ કહું છું, પણ જે વિરુદ્ધ છે. અને શાસ્ત્ર જ્યારે મારી આ સાચી સમજ આપી રહ્યો હોય ત્યારે આપણે પછી આ અહમ વિશે, આ બધો જે ભ્રમ સેવીએ છીએ અને એમાંથી નિવૃત્ત થઈ. પણ અહમ વિશે જે ભ્રમાત્મક આપણે અહમ વિશેનો આ પ્રકારનો આપણો જે ખ્યાલ છે, જ્ઞાન નથી, ભ્રમ છે, એને અહંકાર કહેવાય. બસ. અને એમાં સરળ એટલું સરળ છે કે વાસ્તવની અંદર અહમ જ્યારે કહું ત્યારે અહમ વૃત્તિ, હું પણ, આની અંતઃકરણથી આવી છે. એટલે સ્વાભાવિકપણે જ આત્મા જે અંતઃકરણથી વિલક્ષણ છે એને બદલે આપણે અંતઃકરણને જ આત્મા કહીએ છીએ. દેટ્સ ઇટ. એટલે ત્યાંથી જ શરૂઆત થાય છે. અને વાસ્તવની અંદર અંતઃકરણને આત્મા કહેવું બદલે અંતઃકરણ જે છે અનાત્મા છે, મિથ્યા વસ્તુ છે. અને અંતઃકરણને આત્મા કહેવાને કારણે અહંકાર પણ મિથ્યા છે. અને અહંકારને આપણે સાચો અહંકાર ગણીએ, વગેરે વગેરે. ચાલો, એટલે બધી ચર્ચા આજે વખતે ઘણી બધી છે. એટલે અહંકાર ને આપણે શું કહ્યું હતું? ગૌણ આત્મા કહો. કારણ કે પેલું વ્યવહારમાં તો વાપરીએ, દ્રષ્ટા શ્રોતા બધું, જાગ્રત પુરુષ કહો, અને પછી બધો વ્યવહાર કરું. એટલે મિથ્યા અથવા તો ગૌણ, જે રીતે કહેવું એ રીતે. અર્થાત અને અંતઃકરણને એકવાર અહમ કયા પછી આપણે એટલે કે એ જે કહીએ છીએ એની પાછળનું કારણ જે છે એ એવું છે કે વાસ્તવમાં મન જે છે એ શેના એ આત્મા માટે, સાક્ષી માટે અનુભવનો વિષય છે, અને જડ છે, પંચમહાભૂતોમાંથી બનેલો છે. અને જેવી રીતે જગત જે છે એ પણ તમારા અનુભવનો વિષય છે, પંચમહાભૂતમાંથી બનેલું છે, જડ છે. એવી રીતે અંતઃકરણ પણ મહાભૂતોમાંથી બનેલું છે, જડ છે, અને તમારા અનુભવનો વિષય છે. પણ અંતઃકરણ અને જગત વચ્ચે ફેર એ પડે છે કે જગતને આપણે અહમ નથી કહેતા. કોઈ પણ વસ્તુને અહમ ન કહીએ.
ઘણીવાર રાગદ્વેષ હોય તો પણ અહમ ન કહીએ. એટલે અહમ તો આ અંતઃકરણને પણ અહમ કેમ કહી દઈએ છે? તો પછી અંતઃકરણ અને જગત બંને એક જ પ્રકારનું વસ્તુ છે, બંને મહાભૂતોમાંથી બનેલું છે, બંને જળ છે, બંને અનુભવના વિષયો છે. અંતઃકરણનો અનુભવ તમને થાય જ છે ને અંતઃકરણ વિશે તમે એટલા માટે તો બધું બોલી શકો છો. જેવી રીતે જગત વિશે તમે બોલી શકો છો કારણ કે જગત તમારા અનુભવનો વિષય છે, એ તો અંતઃકરણ વિશે બોલી શકો છો. તો પછી સ્વામીજી જગતને હું અહમ ન કહેતો તો અંતઃકરણને કેમ અહમ કહી દઉં છું? એનું કારણ એટલો છે, ભેદ એટલો છે બે વચ્ચે, જગત અને અંતઃકરણ વચ્ચે, કે અંતઃકરણ અત્યંત પેલા રિફાઇન્ડ મટીરિયલમાંથી બન્યું છે ને, મહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલું છે. અને એને કારણે આત્મા જે છે ત્યાં પ્રતિબિંબિત એટલે કે ચિદાભાસ ઉત્પન્ન થાય છે. જે અનુભવ અંતઃકરણ અનુભવનો વિષય તો છે જ છે. અંતઃકરણને હું પ્રકાશિત તો કરું જ છું, પણ સાથે સાથે અંતઃકરણમાં ચિદાભાસ રૂપે પણ વ્યક્ત થઉં છું. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે સૂર્ય જગતને પ્રકાશિત કરે છે, સૂર્ય પહેલાં પાણીને પ્રકાશિત કરે અથવા દર્પણને પણ પ્રકાશિત કરે છે. પણ ભેદ છે દર્પણ અને જગત વચ્ચે. બંને પ્રકાશિત સૂર્યથી થતા હોવા છતાં પણ દર્પણ કે જળ એ વિશેષ પ્રકારનું દ્રવ્ય છે કે જેની અંદર સૂર્ય પ્રતિબિંબિત પણ થાય છે. અને જ્યારે પ્રતિબિંબિત થાય ને ત્યારે પોતે એ પ્રકાશિત થયેલી વસ્તુ છે પાણી તો કે દર્પણ, પરંતુ એ પોતે જ પ્રકાશક જેવું પાછું બની જાય. હા, એટલે સૂર્ય જેવો જાણે કે એ પ્રકાશક બની ગયો. સૂર્ય પ્રકાશક અને હવે આ પ્રતિબિંબી દર્પણ પર પ્રકાશક, અને આપણે ગૌણ પ્રકાશક કહીએ. અને એ રીતે એ દર્પણના પ્રકાશથી પછી આપણે સામે દિવાલ પર કે ગમે તે આપણા ઘરની અંદર વસ્તુ બધી પ્રકાશિત થાય. સૂર્ય દર્પણમાં પ્રતિબિંબિત થાય ને દર્પણ લટકાવેલો હોય દિવાલ પર ક્યાંય, તો સામે દિવાલ પરની વસ્તુ પ્રકાશિત થાય. આવું થયું છે. એટલે એ રીતે અંતઃકરણ પ્રકાશિત તો થાય છે ને જગતે પ્રકાશિત થાય છે. બંને અનુભવ પ્રકાશિત થવું થાય, એ અનુભવના વિષયો બને છે, જ્ઞાનના વિષયો બને છે. પરંતુ સાથે સાથે અંતઃકરણની અંદર આ રીતે ચિદાભાસ ઉત્પન્ન થાય છે. અને એ રીતે અંતઃકરણ ચેતન બનતું બની જાય છે. એટલે હું ચેતન છું, ચૈતન્ય એટલે કે સ્વરૂપથી ચૈતન્ય છું, આત્મા. પરંતુ હવે અંતઃકરણ પણ ચેતન બન્યું, અને એને કારણે પછી આ રીતે ગૌણ આત્મા કહો ને અહંકારને, અને એને પછી પણ મારું સ્વરૂપ મને ખબર ન હોય તો પછી અંતઃકરણને જ હું આત્મા કહું છું, અંતઃકરણને જ અહમ કહું છું. એટલે કે અહંકારને આત્મા કહું છું, જીવ તરીકે અર્થાત જીવ છું એવું માનું છું. આ રીતે અહીંયા વસ્તુને સમજાવવામાં આવે છે કે કેમ આ અંતઃકરણમાં અહમ બુદ્ધિ કેવી રીતે ઉત્પન્ન થઈ, જગત જેવું જ હોવા છતાં તેના માટે આ કારણ આપે છે. આમ વાસ્તવની અંદર હું તો સદાય પ્રકાશક એવો સદાય હાજર ચૈતન્ય છું, પરંતુ અંતઃકરણ જે છે એ, અને અંતઃકરણને પ્રકાશિત કરવા માટે હું કોઈ સંકલ્પ કશું કરતો નથી. સૂર્યના પક્ષે જગતને પ્રકાશિત કરવા માટે કોઈ સંકલ્પ છે જ નહીં, કે એવી ઈચ્છાએ નથી, કે એવું પ્લાનિંગ પણ નથી. સૂર્યના પક્ષે સૂર્ય કંઈ પ્લાનિંગ નથી કરતો મારે જગતને પ્રકાશિત કરવું છે. સૂર્ય ઈચ્છા નથી કરતો મારે જગતને પ્રકાશિત કરવું છે. સૂર્ય સંકલ્પ નથી કરતો ચાલો જગતને પ્રકાશિત કરો, કશું જ નહીં. સૂર્ય પ્રકાશ સ્વરૂપ જ છે. આની સન્નિધિ માત્રથી એની આસપાસની વસ્તુ એટલે કે જગત પૃથ્વી વગેરે પ્રકાશિત થઈ જાય છે. આ વસ્તુ છે. એવી રીતે હું પણ પ્રકાશ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. મારી સન્નિધિ માત્રથી જે અંતઃકરણ વગેરે જે છે, જે વાસ્તવમાં અહીંયા તો આસપાસ એવું ન બોલાય, અહીંયા તો અભિન્ન જ છે. અને એ અભિન્ન વસ્તુ આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. કેવું અભિન્ન છે? જેવી રીતે તરંગ જળથી અભિન્ન છે, એવી રીતે અંતઃકરણમાં આત્માથી અભિન્ન જ છે. એ અભિન્ન અંતઃકરણ વાસ્તવની અંદર આ રીતે પ્રકાશિત થઈ જાય છે. જ્યારે એ વ્યક્ત થાય ત્યારે જાગ્રત અવસ્થાની અંદર અંતઃકરણ વ્યક્ત બને ત્યારે પ્રકાશિત થાય. હા, દાખલા તરીકે તરંગ જળની અંદર સમાયેલું જ હોય, અવ્યક્તપણે હોય તો આપણે ના હોય, પણ જ્યારે વ્યક્ત થાય ત્યારે આપણે કંઈ એ વ્યક્ત થાય તો પણ એ પેલા જળથી વાસ્તવની અંદર અભિન્ન જ રહે. અવ્યક્ત અવસ્થામાં એ જળથી અભિન્ન છે, અને વ્યક્ત થાય તો પણ એ જળથી અભિન્ન રહીને જ વ્યક્ત થાય. એવી રીતે અંતઃકરણ આત્માથી અભિન્ન રહીને જ વ્યક્ત થાય. એને આપણે જાગ્રત અવસ્થા કહીએ. અર્ધ જાગ્રત અવસ્થા આપણે સ્વપ્નાવસ્થા, અને એ લય પામી જાય આત્મામાં.
એ સુષુપ્તિ અવસ્થા. એટલે કે એ રીતે વાસ્તવમાં જ્યારે વ્યક્ત બને ને ત્યારે પેલું ચિદાભાસ અંદર સ્પષ્ટ જાણે. અને એના કારણે અહંકાર આપણે કહીએ કે આ જાગ્રત પુરુષ, હું જાગ્રત પુરુષ છું, પછી કહીએ કે જીવ છું, આ છું, તે છું, બધું પછી બોલીએ. પરંતુ આ રીતે વાસ્તવની અંદર આ અવસ્થાઓની અંદર કેવળ અંતઃકરણની જ બધી અવસ્થાઓ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. વ્યક્ત અવસ્થા, પૂર્ણ વ્યક્ત અવસ્થા અથવા અર્ધ જાગ્રત, અર્ધ વ્યક્ત અવસ્થા એમ કહો તો કહો. પૂરેપૂરું જાગ્રત નહીં. સપનાની અંદર પૂરેપૂરું જાગ્રત હોય તો વાસ્તવની અંદર આ જગતનો અનુભવ કરીએ, પરંતુ આ જગતનો અનુભવ નથી થતો આપણને. આપણે બીજા જગતનો અનુભવ કરીએ વાસનામાંથી. એટલે વાસનાઓ પણ સમજી, વાસનાઓમાંથી આવે જગત, તો પછી તો વાસનાઓ અંતઃકરણની છે, તો અંતઃકરણ જાગ્રત ખરું, જાગૃત ખરું. પણ બુદ્ધિ વગેરે જે છે એ જે વિવેક શક્તિ કરતું હોય છે એ બધું નથી હોતું ને. એટલા માટે આપણે જાત જાતની વસ્તુઓ જોતા હોઈએ છીએ, જાત જાતનું કોમ્બિનેશનમાં જોતા હોઈએ, બધું વિચિત્ર વસ્તુઓ જોઈએ, ગમે તે વસ્તુમાં હેફેઝાડ પણ બધું જોતા હોઈએ છીએ સપનાની અંદર. સફેદ હાથી જોઈએ, હાથીના 8 સૂંઢવાળો જોઈએ, બધું ગમે તે વસ્તુ જોઈએ. એવી વસ્તુઓ જોઈએ, એવા મનુષ્યો જોઈએ કે આપણને થાય કે આવું તો કદી જાગ્યા પછી થાય કે આવું તો મેં કદી અહીંયા ક્યાંય જાગ્રત જગતમાં જોયું નથી, કે કંઈ પણ થઈ શકે. અર્થાત અંતઃકરણ પૂરેપૂરું જાગ્રત નથી. ચિત્ત જેને કહી શકાય એ જાગ્રત છે. અને થોડો સંકલ્પ વિકલ્પ થતા હોય છે થોડા, એ ખરું. પણ ખાસ તો બુદ્ધિ લય પામેલી જ રહે છે. એની એની પછી સુષુપ્તિમાં તો અંતઃકરણ સંપૂર્ણપણે લય પામી જાય છે. કારણ કે જેનાથી અભિન્ન હોય એમાં જ લય પામે. વાસ્તવની અંદર તરંગ જે છે જળથી અભિન્ન વસ્તુ છે, તો વ્યક્ત થાય ત્યારે જળથી અભિન્ન જ રહે, અને અવ્યક્ત બને તો એનો અર્થ કે જળમાં લય પામી ગયું, એ વસ્તુ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર અંતઃકરણ એટલે કે ચિદાભાસ સહિતનું અંતઃકરણ એટલે કે અહંકાર એટલે કે જીવ મિથ્યા વસ્તુ છે, સત્ય વસ્તુ જ નથી. એટલે તમારું શાસ્ત્ર આટલું આપણને સ્પષ્ટપણે કહે છે કે તું બ્રહ્મ છું. હું તો જીવ તરીકે જ શાસ્ત્ર પાસે જાઉં છું, પ્રમાતા તરીકે. શાસ્ત્ર પાસે જાઉં ત્યારે કે હું શું મારે જાણવું છે, હું પ્રમાતા છું, અને શાસ્ત્ર પ્રમાણ છે. શું જાણવું છે? આત્માને જાણવું છે. પહેલું પાનું ખોલો અને શાસ્ત્ર કહે છે તું જીવ છું નહીં, તું તો બ્રહ્મ છું. તો જીવ આપોઆપ મિથ્યા થઈ ગયો ને. કારણ કે જીવ એટલે મર્યાદિત અને બ્રહ્મ એટલે અમર્યાદિત. એક જ વસ્તુ મર્યાદિત ને અમર્યાદિત એક સાથે કેવી રીતે હોય? એક જ વસ્તુ જન્મ મરણવાળી ને એ જ વસ્તુ જન્મ મરણથી રહિત કેવી રીતે હોય? એક જ વસ્તુ નિર્વિકાર અને એ જ વસ્તુ વિકારી કેવી રીતે હોય? સમજી ગયા? એટલે આ રીતે વાસ્તવની અંદર જીવપણું જ મિથ્યા છે. હું એટલા માટે આ બધું અત્યારે પાળ બાંધી રહ્યો છું, કારણ કે આવી રહ્યું છે બીજું બધું. આખો જે સંસાર વગેરે જે છે એ પોતાને જીવ માનવાને કારણે છે ને. જીવ એટલે હું જીવ છું એ સત્ય માની છે, માટે મારી સમસ્યાઓ સત્ય છે, બધું સત્ય છે. એના માટે ઉદાહરણ પણ આપશે, પરંતુ કહેવાનો આશય છે કે આ એક મિકેનિઝમ આપણે સમજી લેવાની જરૂર છે. હું જીવ છું એ વસ્તુ વાસ્તવમાં એ સત્ય નથી, મિથ્યા વસ્તુ છે. હું સત્ય વસ્તુ છું. હું અહમ, આત્મા, મતલબ અહમ વૃત્તિ નહીં પણ આત્મા એ સત્ય છે. એના ઉપર આ બધો ખેલ ચાલે છે. હા, એટલે વાસ્તવની અંદર આત્માની સત્યતા હવે શેમાં જતી રહી છે? અહંકારમાં જતી રહી છે. અહંકારના ધર્મોનો આત્મા પર આરોપ કરી લઈએ. એટલે અહંકારના ધર્મોનો એટલે આ બધું આપણે મેં કહ્યું પ્રમાણે અંતઃકરણના ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, અને સ્થૂળ શરીરમાં પછી આ અહંકાર વ્યાપી ગયેલો હોય એટલે સ્થૂળ શરીરના ધર્મો, આ બધાનો આત્મા પર અધ્યારોપ કરીએ. અને આત્માના ધર્મનો અહંકાર પર અધ્યારોપ કરીએ. આત્મા કેવો છે? સત્ય છે. હવે વાસ્તવની અંદર આપણને અહંકાર સત્ય જણાય, એટલે કે હું જીવ છું એ આપણને સત્ય લાગે છે. જેવી રીતે સર્પના ધર્મોનો અધ્યારોપ રજ્જુ પર કરી દો, ઝેરી છે, આ છે, તે છે, કે એની કોઈ જાતિ તમારે મનમાં આવતી હોય, આ બધાનો આરોપ રજ્જુ પર કરો અને રજ્જુની સત્યતાનો આરોપ સર્પ પર કરી દો. હા, રજ્જુની સત્યતા હવે સર્પમાં જણાય, માટે રજ્જુ હવે કેવું બની ગયું? મિથ્યા થઈ ગયું. એટલે તમને રજ્જુ, તમે કોઈ કહે કે આ રજ્જુ છે તો તમને નથી ખબર પડતી. એટલે અર્થાત તમને રજ્જુ જણાતી જ નથી, રજ્જુની સત્યતા જ જતી રહી, અને એને બદલે શું સર્પ સત્ય જણાય છે? સર્પ સત્ય જણાય છે. આવી છે શેમાંથી? રજ્જુના અજ્ઞાનમાંથી. એવી રીતે આત્માના અજ્ઞાનને કારણે આવી રીતે પરસ્પર અધ્યારોપ થાય છે. અને એની અંદર એક વસ્તુ મિથ્યા છે, એક સત્ય છે. પણ મિથ્યા સત્ય બની જાય છે અને સત્ય મિથ્યા બની જાય છે. બની જાય છે એટલે બનતી નથી, આપણી મનમાં અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલું છે ને, એટલે અધ્યાસ આવો કરીએ છીએ આપણે, અધ્યારોપ કરીએ. પરસ્પરના ધર્મો
અન્યોન્ય અધ્યાસ, એટલા માટે બ્રહ્મસૂત્રમાં આપણે ભણી ગયા અન્યોન્ય અધ્યાસ યુષ્મદશ્મદ પ્રત્યય ગોચરયો હો ધર્મધર્મીણો હો એક્સેટ્રા એક્સેટ્રા. એટલે એક પરસ્પરના ધર્મોનો અધ્યારોપ થતો હોય છે. એટલે પછી પરસ્પરના ધર્મોનો અધ્યારોપ થાય એટલે પછી એક જ વસ્તુ જણાય. રજ્જુના ધર્મોનો સર્પ પર અધ્યારોપ, સર્પના ધર્મનો રજ્જુ પર અધ્યારોપ, સર્પનો અધ્યારોપ થાય એટલે સર્પના ધર્મનો અધ્યારોપ થાય. અને રજ્જુનો અધ્યારોપ સર્પમાં ના બોલાય. સત્ય વસ્તુનો અધ્યારોપ ના હોય, મિથ્યારોપ મિથ્યા હોય. એટલે રજ્જુનો અધ્યારોપ સમજી સર્પ પર બોલવું જોઈએ. સર્પનો અધ્યારોપ રજ્જુ પર, રજ્જુનો અધ્યારોપ સર્પ. રજ્જુનો અધ્યારોપ સર્પ થતો હોય તો રજ્જુ જ જણાય ને. એટલે એવું નહીં બોલવાનું. રજ્જુના ધર્મો સર્પમાં, રજ્જુના ધર્મોનો સર્પમાં અધ્યારોપ થાય. એને કારણે વાસ્તવની અંદર રજ્જુના ધર્મો તો એટલે રજ્જુ સત્ય વસ્તુ છે. રજ્જુની લંબાઈ સર્પની લંબાઈ બની જાય. જો એ ધર્મ પણ ગણો તો ગણો. રજ્જુની લંબાઈ સર્પની લંબાઈ. રજ્જુ 8 ફૂટ લાંબી હતી તો હવે આ સર્પ આપણે ક્યાં 8 ફૂટ લાંબો છે, કોબરા વગેરે જે પણ. એટલે આ રીતે પરસ્પર અધ્યારોપ જન્મ્યું શામાંથી? અજ્ઞાનમાંથી. અને માટે જીવ જે છે એક અધ્યારોપિત વસ્તુ છે. એટલે હું જીવ છું એ અધ્યારોપિત વસ્તુ છે. માટે શાસ્ત્ર આપણને બોલ્ડલી કહે છે, બહુ હિંમતથી કહે છે શાસ્ત્ર, તું બ્રહ્મ છું. તું બ્રહ્મ છું મતલબ કે હું જીવ માનું છું એ ખોટું છે. અને માટે જીવ તરીકેની જે સમસ્યાઓ છે એ પણ બધી સમસ્યાઓ જ નથી. અને કહેવી હોય તો કહો સમસ્યા જરૂર, પણ એ વ્યવહારિક સમસ્યાઓ છે. આપણે તો શું માનીએ છીએ? ખરેખર મારા જીવનમાં સમસ્યાઓ છે, ખરેખર મારું મૃત્યુ થવાનું છે, ખરેખર મારો જન્મ છે, ખરેખર મારું પ્રારબ્ધ ખરાબ છે, ખરેખર આમ છે, ખરેખર આમ છે, ખરેખર આમ છે. એટલે ખરેખર કાઢી નાખવું જોઈએ. વ્યવહારિક સ્તરે છે અને માટે આપણને અનુકૂળ નથી લાગતું તો એના માટે જે કંઈ ઉકેલ થતો હોય કરો. પરંતુ આ બધું ખરેખર મારા જીવનની અંદર છે, હું ખરેખર મારું મૃત્યુ થવાનું છે, ખરેખર મને આટલા વર્ષો થયા, આવું બધું જાત જાતનું આ બધો અધ્યારોપ કરી. અને આનું નામ સંસાર. કેવો જન્મ થશે મારો ખબર નથી, આપણા કર્મો કેવા છે ખબર નથી, ભગવાન કેવો જન્મ આપશે ભવિષ્યમાં, આમ તેમ ફલાણું ઠીકણું, પૂર્વમાં ખબર નહીં કોને કેવો જન્મ હશે, મેં કયા પાપ કર્મો કર્યા છે, આમ તેમ બધું બોલતા હોય છે ને આપણે. અને પછી કર્તૃત્વ ભોક્તૃત્વ પણ એ હમણાં વાત કરે છે, કરતા ભોગતા તરીકે પણ. કર્તૃત્વ ભોક્તૃત્વનો અધ્યારોપ કરતા ભોગતા આત્મા ઉપર. એટલે આ રીતે કહેવાનો આશય એવો છે, એકવાર હું જીવ છું એ સત્ય થઈ ગયું તો પછી આ બધું કર્તૃત્વ ભોક્તૃત્વ પછી આ બધું સત્ય થઈ ગયું. જન્મ મરણ સત્ય થઈ ગયું. એટલે ખરેખર પછી આવું થાય છે એવું નહીં, તમારા માટે સત્ય થઈ ગયું. સર્પ પેલી વ્યક્તિ માટે સત્ય, પછી સર્પનું ઝેરીપણું ને આ ને તે ને, અને પછી બીજું બધું આગળ તપાસ કરે કે અહીંયા આવ્યો કેવી રીતે સાપ, મારા ઘરમાં કેવી રીતે આવી ગયો ને આમ ને તે બધું. આખું વસ્તુ જ ખોટી છે. કારણ કે સર્પને એકવાર સત્ય માની લીધો એટલે પછી બધું એમાંથી આગળ જે થાય બધી સમસ્યાઓ વગેરે બધી, કે પેલો જન્મેલો ભય પણ નકા એ ખોટો જ છે બધું. એટલે આ રીતે સંસાર જે છે એ વાસ્તવની અંદર, એટલે કે આ બધી તકલીફો બંધન કહેતા હોય છે, સંસાર કહેતા હોય છે, આપણા જીવનની જે તકલીફો છે એ વાસ્તવની અંદર ખરેખર સમસ્યાઓ નથી. સમસ્યાઓ એક જીવ તરીકે સમસ્યા છે, પણ જીવપણું સત્ય નથી. એટલે આ બેઝિક વસ્તુ થઈ. પછી હવે તો સ્વામી જીવ તો ખરો જ ને, હવે આ કર્મો છે ને આમ છે ને તેમ છે ને શરીર છે ને આ છે તે છે, એ બધું પછી વ્યવહારના સ્તરે મિથ્યા સ્તરે થઈ ગયું. મિથ્યા સ્તરે પછી ખરો. મિથ્યા સ્તરે એટલે આપણે શૂન્ય નથી, સમજો. મિથ્યાની વાત મેં કરેલી જ છે તમે ઘણી વાર. મિથ્યા એટલે અનુભવના સ્તરે છે, પરંતુ એ સત્ય વસ્તુ નથી એવું. એટલે આ તો પછી આપણે સમસ્યામાંથી મુક્ત બની ગયા. હું આત્મા ખરેખર સમસ્યાથી મુક્ત છું. અને એ સાચો ઉકેલ થઈ ગયો. એ મૂળભૂત ઉકેલ થઈ ગયો સમસ્યાનો. મૂળભૂત સમસ્યા છે કે હું જીવ છું, બસ જીવ છું, મર્યાદિત છું, જન્મ મૃત્યુને અધીન છું વગેરે વગેરે, વિકારી છું, આમ તેમ વગેરે, કરતા ભોગતા વગેરે. એટલે આ રીતે અહીંયા બતાવવામાં આવ્યું કે આ વાસ્તવની અંદર એ તો મારા પ્રકાશથી કેવળ પ્રકાશિત થાય છે. હું તો સદાય હાજર છું, પ્રકાશ સચ્ચિત, એટલે સદાય હાજર જ છું, અનંત છું. એની અંદર આ અંતઃકરણ પ્રકાશિત થાય છે અને એની સાથે સાથે પ્રકાશક પણ બને છે. અને એના કારણે, પરંતુ એ મને મારું સ્વરૂપ શું છે મને નહીં ખબર હોવાને કારણે એ અંતઃકરણ જે પ્રકાશક બન્યું, ચેતન બન્યું, એને જ હું આત્મા કહીને પછી આ રીતે બધો વ્યવહાર કરું છું ને એમાં બધી સમસ્યાઓ મને જણાય છે.
અને પછી વાસ્તવમાં કહે છે આગળ કે જે અંતઃકરણ જે છે એ આ રીતે ગૌણ આત્મા બન્યો, વ્યવહારિક આત્મા કહો, ગૌણ આત્મા કહો, મિથ્યા આત્મા કહો. અને પછી જેને આપણે અહંકાર કહીએ છીએ, અને એમાં પછી એટલા માટે એ પેલો કાર ઉમેરે છે. અહમની અંદર કાર ઉમેરવાનો અર્થ જ આ છે કે વાસ્તવમાં સાચો અહમ નથી. અહમ અહમ કરોતી ઇતિ અહંકાર. એટલે આ અંતઃકરણને અહમ 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 કર્યા કરીએ છીએ આપણે, અને સ્થૂળ શરીર વગેરે. પછી મેં તમને કહ્યું છે આગળ ગણી લેવાનું. મુખ્ય વસ્તુ અંતઃકરણ, કારણ કે અંતઃકરણમાં અભિવ્યક્ત થાય છે ને, તો તે ત્યાં ચિદાભાસ ઉત્પન્ન થાય છે. એટલે અંતઃકરણ પહેલાં એવું છે, સમગ્ર અંતઃકરણને આવરીને રહેલી અહમવૃત્તિ જે છે એ જ અહંકાર. સમગ્ર અંતઃકરણને આવરી, જેમ કે ઘડાને આવરીને રહેલી વૃત્તિ ઘટવૃત્તિ છે, એવી રીતે, એટલે કે ઘડો વિષય છે, ઘટવૃત્તિનો વિષય શું છે? ઘડો છે. એવી રીતે સમગ્ર અંતઃકરણ ચિદાભાસ સહિત નેચરલી, તમે કારણ કે ચેતનતા છે જણાય છે તો અહંકાર ચેતન છે ને, એટલે સમગ્ર અંતઃકરણ ચિદાભાસ સહિતના અંતઃકરણને આવરીને રહેલી અહમવૃત્તિ, અહંવૃત્તિ જે છે એ આ અહંકાર છે. અને એ તમને સુષુપ્તિમાં જોવા નથી મળતી, કારણ કે સુષુપ્તિમાં અંતઃકરણ લય પામતાની સાથે જ આ અહમવૃત્તિ પણ લય પામી જાય છે, અહંકાર જ લય પામી જાય છે. એટલે અહંકાર એ વાસ્તવમાં આ રીતે અંતઃકરણ જ છે, એ વસ્તુ નિશ્ચિત થઈ જાય છે. હું જો અહંકાર હોઉં, જીવ હોઉં, તો પછી વાસ્તવની અંદર અંતઃકરણ ભલે લય પામે, હું તો હું જ છું ને. અંતઃકરણ ઉત્પન્ન થાય ને જાય તો મારે એને કે આત્મા કહેવાની જરૂર નથી, પરંતુ અંતઃકરણ લય પામતાની સાથે અહંકાર, હું એક વ્યક્તિ, હું એક જીવ, બધું લય પામી જાય છે. એનો અર્થ કે આ બધું અંતઃકરણ જ છે. એટલે અહમવૃત્તિનો વિષય આપણે જે છે, ખાસ અહીંયા યાદ રાખજો કે તત્વબોધ અને નિષ્કર્મ્ય સિદ્ધિમાં ભેદ અહંકારની જ્યારે વાત કરે ત્યારે આટલો જ છે. તત્વબોધમાં અહંકારને અહમવૃત્તિના રૂપમાં ત્યાં કહ્યું હતું. અંતઃકરણના 4 ભાગ પાડ્યા અને કહ્યું કે એના કાર્યને આધારે ભાગ પાડીને બતાવ્યું કે એક છે અંતઃકરણ, એટલે એક છે મન, એટલે કે જે સંકલ્પ વિકલ્પ કરે છે, સંશય કરે છે. સંકલ્પ વિકલ્પ એટલે સંશય, જવું ન જવું, ક્લાસ ભરવું ન ભરવું, ફલાણું કરું ન કરું, આ વસ્તુ ભણવું ન ભણવું, આ બધો વિકલ્પ, સંકલ્પ વિકલ્પ કહેવાય, સંશય પણ કહી શકો. આવું જ્યારે હોય ત્યારે આપણે એ જ અંતઃકરણને કહીએ મન. પછી એમાંથી નિશ્ચય કરીએ ને, આવું જ્યારે થતું હોય પછી એમાં આપણે નિશ્ચય કરીએ, ના ચાલો ભણી લઉં, આવું આ સાંભળી લઉં વગેરે, કે આ ચાલો આ જમું કે ન જમું કે પછી કે ના ચાલો જમી લઉં છું, એટલે આ નિર્ણય કર્યો. એટલે હવે એ જ અંતઃકરણ હવે આપણે બુદ્ધિ કહીએ, નિશ્ચયાત્મિકા. પછી આ રીતે આપણે જે જગતના બધા અનુભવો થતા હોય છે આપણેમાં, એ અનુભવોની છાપ પડવી, એ છાપ જ્યાં સંગ્રહાય એટલે કે ચિત્ત, અને પછી એ છાપ જ જ્યારે અભિવ્યક્ત બને એને આપણે કહીએ સ્મૃતિ. એ જ સ્મૃતિ કહેવાય. એટલે આપણા અંતઃકરણમાં તમે કઈ વસ્તુને યાદ કરવાનો પ્રયત્ન કરો, યાદ આવે વગેરે બધું, ત્યારે એ જ અંતઃકરણને આપણે ચિત્ત કહીએ. સમજી ગયા? એમાં નિશ્ચય નથી, એ મતલબ આ સ્મૃતિ જાગ્રત થવી. સ્મૃતિ શેમાંથી આવી છે? તો કે આપણા મનમાં બધી છાપ પડેલી છે અનુભવોની. એ અનુભવોની છાપ જે પડી છે એ છાપ જ જે બધી અવ્યક્ત રહે, અને પછી જે તે પરિસ્થિતિમાં એ અનુકૂળ વસ્તુ યાદ આવે છે, આપણે એમ કહીએ આ યાદ આવ્યું, એટલે એ ચિત્ત કહેવાય. અને પછી અહમવૃત્તિ ઉત્પન્ન થવી, ચોથું વસ્તુ. અંતઃકરણમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય, અને એ વાસ્તવમાં, અને એ આ બધી વસ્તુઓને અહમ કરે. પછી આ સ્મૃતિ જે ઉત્પન્ન થાય એને અહમ કે, એટલે કે હું, મને યાદ આવ્યું એમ કહીએ છીએ આપણે. પછી નિશ્ચય કરે બુદ્ધિ, એ તો અંતઃકરણનું જ કાર્ય છે, પણ એ પેલી અહમવૃત્તિ હવે એને પણ આવરી લે, એટલે કે મેં નિર્ણય કર્યો. સંકલ્પ વિકલ્પ મનમાં આવે, બરાબર, સંશય વગેરે, એ તો મનનો જ છે ધર્મ. પણ પેલી અહમવૃત્તિ ઉત્પન્ન થાય સાથે સાથે ને કે ના, એ મને સંશય છે વગેરે વગેરે. મારા, એટલે મને સંકલ્પ વિકલ્પો બહુ થાય છે, મને આ વિષયમાં સંશય છે, હું સંશયવાળો છું વગેરે વગેરે. એટલે આ રીતે અહમવૃત્તિ જે છે એ પેલા બધી વસ્તુઓને આવરી લે એટલે એ બધા પર અહમપણું સ્થાપિત કરે એમ. આપણે એ રીતે ત્યાં ભણેલા અહમવૃત્તિ તરીકે. ક્યાં તત્વો? અહીંયા શું કહે છે? અહમવૃત્તિનો જે વિષય જે છે, એટલે કે અંતઃકરણ, સમગ્ર અંતઃકરણ ચિદાભાસ સહિતનું, એને અહીંયા અહંકાર કહે છે. ત્યાં અહમવૃત્તિ, અહીંયા અહમવૃત્તિનો વિષય એક જ વસ્તુ છે આમ તો, હવે પણ આટલો ભેદ પાડે છે. એનીવે,
એટલે આ રીતે અહીંયા આ કાર શબ્દ જે છે એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે સાચો અહમ નથી, પરંતુ આવો ગૌણ છે, ગૌણ અહમ, ગૌણ આત્મા છે એમ. અને જે સાચો અહમ હોય છે એને તો વાસ્તવમાં આ ભોગ્ય પ્રપંચ વગેરે જે છે, આ દૃશ્ય પ્રપંચ વગેરે છે, એની સાથે એને કોઈ સંબંધ નથી. આત્મા જે છે એને ખરેખર સંબંધ નથી. એ અહંકારને આ ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ છે. કારણ કે કેવી રીતે કહી શકો અહંકારને સંબંધ છે? કારણ કે અહંકાર પોતાને ભોગતા કહે છે. ભોગતાને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ હોય એટલે વાસ્તવની અંદર આત્મા જે છે એને ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ નથી. એ તો અસંગ છે, એનાથી અન્ય કશું છે નહીં. શાના માટે પછી ભોગ્ય પ્રપંચ નામનો અલગ વસ્તુને એનાથી એને સંબંધને બધો ક્યાં પ્રશ્ન છે? અસંગ વસ્તુને અસંગ છે એ તો બરાબર સ્વામીજી, પણ અસંગ વસ્તુ એટલે પાછું આપણને એવું વિચાર બીજી વસ્તુઓથી સ્પર્શાતો નથી, પણ બીજી વસ્તુ નથી એટલે સમજવાનું છે આત્માથી અન્ય કોઈ વસ્તુ નથી. બીજી વસ્તુ પણ છે ને, તમે હમણાં તો કયું અંતઃકરણ છે ને, પણ મિથ્યા છે, અને મિથ્યા એટલે બીજી વસ્તુ ગણાય નહીં ને. દાખલા તરીકે હું અને મારું પ્રતિબિંબ, તો અમે બે વસ્તુ તમે ન જ ગણો ને, બે જણાય પણ બે ન ગણો. એક મિથ્યા એક સત્ય, એવું છે. એટલે અંતઃકરણ મિથ્યા છે, આપણે જોયું અંતઃકરણમાં પ્રતિબિંબિત થવું તો આ ચૈતન્ય પણ એટલે ચિદાભાસ પણ મિથ્યા છે, એટલે કે અહંકાર જ મિથ્યા છે. તો અહંકાર મિથ્યા છે અને હું સાચો અહમ એટલે કે સચ્ચિદાનંદ આત્મા, એમ કરીને બે આત્મા તો હવે રહ્યા જ નહીં. એક સત્ય ને એક મિથ્યાને એને એ બેનો એડિશન જ ન થાય. એક મિથ્યા સફરજન ને એક સાચું સફરજન, એમ કરીને સમજી મારી પાસે બે સફરજન છે. આ મિથ્યા સફરજન જે છે તો ખાલી આભાસ છે તમારે. હવે એને તમે કોઈક બે છે ન ગણી શકો. એ મજા કરો, એ મિથ્યા વસ્તુ આમ પેલી જણાતી હોય એટલે આનંદ આવે, પરંતુ એને ગણતરીમાં લેવાય. સત્ય મિથ્યાનું એડિશન ન થાય કોઈ દિવસ. મારી અત્યારે હું અને સપનાની અંદર કોઈક વસ્તુ હું જોઉં, સપનામાં મેં ધન કમાયો અને પછી જાગ્રતમાં એ ઉમેરીને હું ધનવાન ન કહી શકું, એવું જે વસ્તુ છે એના જે વસ્તુ. કારણ જુદી સત્તાની વસ્તુ છે ને. સપનામાં જોવાતું ધન સપના કાળે ભલે સત્ય લાગ્યું, પણ જાગ્રતમાં તો કંઈ ઉપયોગી નથી. જાગ્રતમાં તો મારી જે સ્થિતિ છે તે જ. ભલે તમે કહો 2 કરોડ રૂપિયાની લોટરી લાગી સપનાની અંદર, પણ તમે જાગ્રતની અંદર બધા આગળ ક્લેમ નથી કરતા કે મને લોટરી લાગીને હવે હું ધનવાન થઈ ગયું, નથી કરતા. કેમ? તમને ખબર છે કે મિથ્યા વસ્તુ છે. મિથ્યા વસ્તુ સહી ગમે તે હોય, તમે ભલે અનુભવી હોય અને જ્યારે અનુભવતા હોય ત્યારે ભલે તમને સત્ય લાગતી હોય, પણ જાગી જાઓ, વસ્તુ મિથ્યા સમજાઈ જાય પછી તમે એની સાથે કનેક્ટ ન થાવ ક્યારેય. તમે અસંગ રહો એનાથી. એના જેવું છે. હું આત્મા છું, સચ્ચિદાનંદ છું એવું જાણ્યા પછી હવે અહંકાર મિથ્યા છે એ જાણ્યા પછી હું અહંકાર, હું જીવ છું એની સાથે કનેક્ટ તમે ન થાવ. એટલે કરતા ભોગતા સાથે હું કનેક્ટ ન થાઉં. અર્થાત હું ભોગતા છું ન કહું, હું અસંગ છું એમ જ કહું ને. એવી ને એવી રીતે વાસ્તવની અંદર ભોગ્ય પ્રપંચ સાથે મને સંબંધ નથી. અહંકારને સંબંધ છે પણ મને સંબંધ નથી. અને પછી એમાંથી આગળ શું ઉત્પન્ન થાય કે આ ભોગ્ય પ્રપંચ સાથે સંબંધિત અહંકારને આત્મા કહું અને પછી એટલે કે હું ભોગતા બનું એટલે આ રીતે હું ભોગતા છું એવો ખ્યાલ આવે, મને ભ્રમ એવો ઉત્પન્ન થાય. અને પછી ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ ઉત્પન્ન થાય અને પછી એમાંથી ત્રીજી વસ્તુ ડેન્જર મોટું કે આ ભોગ્ય પ્રપંચ મને આનંદ આપે છે. કે આ ચર્ચા આપણે આ કરવાની શું જરૂર છે? હમણાં 52મો શ્લોક આવી રહ્યો છે એટલા માટે ચર્ચા કરું છું. 52મા શ્લોકમાં કંઈક પાછું બહુ જ કઠોર શબ્દોમાં કશું કહેવાના છે, એટલે એ પહેલાં હું આ પાણી ફાળ બાંધી દઉં છું કે પોતાને ભોગતા કેવો, અહંકાર કેવો, ભોગતા કેવો, ભોગ્ય પ્રપંચ સાથે હું સંબંધિત થઉં છું, એ પાછું બીજો ભ્રમ, અને એ ભોગ્ય પ્રપંચ મને આનંદ આપે છે. આ ત્રીજી વસ્તુ. ત્રણ ખતરનાક વસ્તુઓ છે. એટલે ખરેખર આ ભોગ્ય પ્રપંચ જે છે એ તો ભોગ્ય પ્રપંચ છે, મતલબ દૃશ્ય પ્રપંચ. જગત છે જે છે તે છે, પરંતુ એ મને મારા આનંદનું સાધન છે એ વસ્તુ એક કેવળ ભ્રમ છે. કારણ કે ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ થતાની સાથે વાસ્તવમાં પેલું ભોગતા અને ભોગ્ય પ્રપંચ બંને ક્ષણ માટે લય પામી જાય છે. ત્યારે વાસ્તવમાં તમે પૂર્ણ અહમ, કારણ કે ભોગતા તરીકે તમે મર્યાદિત જ છો, કારણ કે અહંકાર છે બટે. એટલે ભોગતાપણું જતું રહે. જ્યારે ભોગ્ય કોઈ વસ્તુ મળે ને ત્યારે તમારું ભોગતાપણું લય પામી જાય. ભોગતા ભોગ્ય પ્રપંચ જાણે કે અહમની અંદર સાચા અહમમાં લય પામી જાય. સુષુપ્તિમાં એટલે તો આનંદ આવે છે. ભોગતા અને ભોગ્ય બંને લય પામી જાય છે. હા,
તમે લય નથી પામતા, તમારામાં એ લય પામી જાય છે. અને એટલે કારણે ભોગતા ભોગ્ય પ્રપંચનું દ્વૈત હવે રહ્યું નથી. હું કેવો બની ગયો? પૂર્ણ જણાવું છું ત્યાં સુષુપ્તિમાં. હા, હું ભોગતા કહું તો પછી ભોગ્ય પ્રપંચમાંથી જુદો થઈ ગયો ને. ભોગ્ય પ્રપંચ તો રહે જ નહીં. જો હું મારી જાતને ભોગતા, આ સમજો આ વસ્તુ, આ ભોગતા કહું મારી જાતને, અને એટલા માટે આપણે પછડાઈએ છીએ. પ્રશ્ન આ થાય છે કે જીવનમાં આપણને વિચાર નથી આવતો કે હું જેટલું ધારું છું એટલું મેળવું છું બધું, હું જે વિષયો ઈચ્છું છું મેળવું છું અને ભોગવું છું, આનંદે આવે છે. અને આનંદ આટલા બધા વિષયો મેં ભોગવ્યા, તો હવે મારે સતત આનંદમાં રહેવો જોઈએ. પણ એને બદલે સ્થિતિ એની એ જ છે. વિષયો નહોતા મળ્યા એ પહેલાં જે સ્થિતિ હતી, મતલબ કે પરિચ્છિન્નતા, અલ્પતા, ઉણપ, આ જે પહેલાં જે સ્થિતિ હતી, આટલું ભોગવ્યા પછી 30-40 વર્ષ પછી પણ એની એ જ સ્થિતિ છે. અત્યારે એવો ઊણો છું. અત્યારે ના સમજ, મને કોઈ ઉણપ નથી. અત્યારે આપણે શોધીએ જ છે આનંદના સાધનો. એવું થોડું છે કે આનંદના સાધનો, સમજ, મને કોઈ આનંદના સાધનો ના મળે ન ચાલે. એ તો શક્ય જ નથી. આપણે કંઈક ને કંઈક શોધતા રહીએ છીએ. ખાવા પીવા આનંદ શોધીએ, પેલામાં શોધીએ, કોઈક વ્યક્તિની કંપનીમાં શોધીએ, કંઈક ને કંઈક શોધતા જ રહીએ છીએ. જો એટલે કાં તો કંઈ આપણે બીજું શોધતા હોય કે ભાઈ ચાલો હવે કંઈક સારું કંઈક મેળવીએ, બીજી કોઈ વસ્તુ મેળવીએ. એટલે ક્યાંક આપણે હજુ બહિર્મુક્તા છે. આપણી બધી વસ્તુ હજુ આનંદ માટે આમ બહિર્મુક્તા છે. એ બતાવે છે કે હું ઊણો છું, નક્કી થઈ ગયું. એટલે એનો અર્થ એવો થયો કે જે ઉણપ પહેલાં હતી એ જ ઉણપ અત્યારે ચાલતી હોય તો ખરેખર આ ભોગ્ય પ્રપંચ જે છે, જેને ભોગવીને વાસ્તવની અંદર મને એને આનંદિત કરી દેવો જોઈએ, પૂર્ણ બનાવી દેવો જોઈએ, એ વસ્તુ બની નથી. એટલે વાસ્તવની અંદર જ્યારે સુખનો અનુભવ થાય, આ વસ્તુ જેટલી સમજાશે ભગવાનની કૃપાથી જો તમને, તો તમે વસ્તુઓને ભોગવતા છતાં તમે બહુ મુક્ત રહેશો, સ્વતંત્ર રહેશો. કોઈ વસ્તુ તમને બાંધી નહીં શકે. જીવનમાં કોઈ વસ્તુ મળશે તો પણ આનંદથી ભોગવશો, નહીં મળે તો પણ તમે આનંદમાં રહેશો. એ વસ્તુ શાસ્ત્ર આપણને આપી રહ્યું છે. એવું નથી, શાસ્ત્ર એવું નથી કહેતું કે તમારા પ્રારબ્ધ પ્રમાણે જે આવતું હોય એ ન ભોગવવું જોઈએ, પછળ એને લાત મારી દેવી જોઈએ. આવું કશું શાસ્ત્ર નથી કહેતું. શાસ્ત્ર એટલું કહે છે કે તમે જીવનમાં જે મુક્તિ ઈચ્છો છો, સ્વતંત્રતા તમે ઈચ્છો છો, તમારે વસ્તુઓ ભોગવવી છે ને તમારે સ્વતંત્રતા જોઈએ છે. બધા આવું જ ઈચ્છે છે. કોઈ ભોગ્ય વસ્તુ મને પરતંત્ર એના પર બનાવી દે હું નથી ઈચ્છતો. અને માટે જો સ્વતંત્રતા ઈચ્છતા હો તો આ જાણો કે તમે ખરેખર એ જુદી જુદી પરિસ્થિતિમાં આનંદના સાધનો જે છે, જેને જ્યારે ભોગવો ત્યારે ખરેખર તમારું ભોગતાપણું જે છે, ઈચ્છા બધી તમારી કે ભાઈ આ વસ્તુ મને મળી જાય, હું ભોગવું એને, એ ઈચ્છા મુક્ત બની જાય છે. તમે જોશો તો તમે તમારા વિશેનો એક મર્યાદિત ખ્યાલ એ વખતે જતો રહે છે. આનંદની ક્ષણમાં તમે તમારી જાતને કેવા જુઓ છો? પૂર્ણ જુઓ છો, ભરેલા જુઓ છો, કોઈ પ્રકારની મર્યાદા વગરના જુઓ છો. એટલે કે પેલું ભોગતાપણું, અહંકાર જે છે લય પામી ગયો ક્ષણ માટે. ભોગતા લય પામી ગયો, ભોગ્ય પ્રપંચે લય પામી જાય. ભોગતા લય પામીને ભોગ્ય પ્રપંચ રહી જાય એવું ન બને, બંને લય પામે. અને માટે અદ્વૈત, અદ્વૈતની સ્થાપના થઈ જાય છે. હું ભોગતા રહું તો ભોગ્ય પ્રપંચ જુદો, તો દ્વૈતમાં દુઃખ છે, મર્યાદા છે, ઉણપ છે. જ્યારે આ રીતે પૂર્ણતામાં સુખ છે. યો વૈ ભૂમા તત્સુખમ, યો વૈ ભૂમા તત્સુખમ. આ ભૂમા બ્રહ્મ, પૂર્ણતા, અદ્વૈત. અદ્વૈત એટલે પૂર્ણતા, પૂર્ણતા એટલે અદ્વૈત, અદ્વૈત એટલે બીજું ન હોવું, પૂર્ણતા. એટલે અહમ જે છે એ આ પ્રકારે વાસ્તવની અંદર પૂર્ણ છે. એ પૂર્ણતા પેલા ભોગ્ય પ્રપંચને ભોગવું ત્યારે જે આનંદ આવે છે ત્યારે આ પૂર્ણતા અભિવ્યક્ત થાય છે. બસ આટલું જ છે. સુષુપ્તિ અને જાગ્રત કાળના આટલો જ ફેર છે. સુષુપ્તિમાં આનંદ પ્રાપ્ત થયો હોવા છતાંય પણ પેલું અંતઃકરણ લય પામી ગયું હોવા કારણે અંતઃકરણમાં બધી સુખાકાર વૃત્તિઓ તમને જણાતી નથી. એટલે વાસ્તવની અંદર જ્યારે જાગ્રત કાળે અંતઃકરણ હાજર છે, માટે વૃત્તિ, સુખવૃત્તિ, આનંદ વૃત્તિ ઉત્પન્ન થાય છે, પ્રિય, મોદ, પ્રમોદ વગેરે. એ લય પામી ગયેલું છે અંતઃકરણ, માટે વૃત્તિના રૂપમાં જણાતું નથી. માટે સુષુપ્તિમાં તમે આનંદમાં હોવા છતાંય એ વખતે હું આનંદમાં છું, સુષુપ્તિ કાળે તમે હું આનંદમાં છું એવું તમને ન ઉત્પન્ન થાય. કારણ કે હું આનંદમાં છું એ વૃત્તિ છે, આનંદ વૃત્તિ, સુખી છું એ પ્રકારની, એ વસ્તુ રહે નહીં. એટલે વસ્તુ એની એ જ છે, પરંતુ એકમાં આપણે આનંદનો અનુભવ કરતા હોવા છતાંય ખબર નથી સુષુપ્તિમાં. જ્યારે અહીંયા આનંદનો અનુભવ કરીએ ત્યારે ખબર છે કે હા અત્યારે મને સુખ ઉત્પન્ન થયું છે. એટલે કારણ કે પેલી વૃત્તિ ઉત્પન્ન થઈ છે. અંતઃકરણ ન હોય તો વૃત્તિ ન હોય. એટલે કહેવાનો આશય એવો છે, એટલે વાસ્તવની અંદર આ ત્રણ વસ્તુ થઈ.
કે અહંકાર હું છું, એટલે કે હું ભોગતા છું, પહેલો ભલો મોટો, એટલે અહંકાર છું, એટલે કે વાસ્તવમાં સત્ય હું જીવ જ છું, ભોગતા જ છું. અને પછી બીજું એમાંથી આગળ ઉત્પન્ન થાય ભોગ્ય પ્રપંચ આ રહ્યો બાર, ને મારા રાગ દ્વેષ પ્રમાણે પછી આ મારા માટે આનંદનો વિષય છે, આ દુઃખનો વિષય છે. એટલે આનંદનો વિષય જે છે એ મારાથી ભિન્ન છે, મારે પ્રાપ્ત કરવાનો છે, વગેરે વગેરે. એટલે આ ભોગ્ય પ્રપંચ છે એમ. આ બીજો એ ખોટો ખ્યાલ. અને ત્રીજી વસ્તુ કે એ ભોગ્ય વસ્તુ મને આનંદ આપે છે. અને પછી ચોથું વસ્તુ મેં તમને જે કહી પ્રમાણે આગળ ના કંઈ નથી પણ કહું કે એમાંથી પછી ઉત્પન્ન થાય કે એ ભોગ્ય વસ્તુ સાથે સંબંધ મારો જળવાઈ રહે. ભગવાનની પ્રાર્થના કરો કે આ ભોગ્ય વસ્તુ સાથે મારો સંબંધ જાળવી રાખજે, આપણે આવું કહીએ. એટલે એક તો વિચાર કરો કેવું બ્લન્ડર છે ને આ તો, કે ફલાણી ભોગ્ય વસ્તુ છે મારા જીવનમાં જાળવી રહે. ભગવાન મારા સુખના સાધનો જે છે હું બહુ એમાં સ્પેસિફાય નહીં કરું, કારણ કે તમે તમારી રીતે સમજી શકશો બધી વસ્તુ. એટલે આ ભોગ્ય વસ્તુ જળવાઈ રહે એવું તમે ઈચ્છો, અને તમે જાણો કે તમે એ વસ્તુમાં મદદરૂપ નહીં થઈ શકો, વસ્તુ જતી રહેશે, તો તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે આ મારા માટે આનંદનો વિષય છે ને એને તું ક્યાંય ના લઈ જઈશ અહીંથી, એને ના લઈ. એટલે આ બધું તમે વિચાર કરો કેવું બ્લન્ડર ઉત્પન્ન થયું છે. એટલે વેદાંત શાસ્ત્ર તો મૂળમાં જાય છે. પણ સ્વામીજી એ સિવાય બીજો કોઈ એનો ઉપાય હશે? સારું, બીજો ઉપાય એટલો જ છે કે જગત હું ભોગતા છું એ સાચું જ માની લેવું, પછી ભોગ્ય પ્રપંચ મારાથી ભિન્ન છે એ પણ માની લેવું. મતલબ કે વેદાંત કહે છે એક સાચું નથી, માની લઈએ ચાલો, તો પછી હું ભોગતા છું એ સત્ય થઈ ગયું, અને આ ભોગ્ય પ્રપંચમાંથી જુદો છે એ પણ વસ્તુ સત્ય થઈ ગઈ. એ ભોગ્ય પ્રપંચને ભોગવીને જ આનંદ આવે છે એ સત્ય થઈ ગયું, અને એ ભોગ્ય પ્રપંચ જળવાઈ રહેવો જોઈએ એ પણ એટલું સત્ય થઈ ગયું. અને આ બધું આપણા જીવનમાં બનેલું છે. અત્યાર સુધી આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. પહેલાં હું મારી જાતને ભોગતા માનતો હતો, બરાબર છે. ભોગ્ય પ્રપંચ મારાથી જુદો છે, એટલે આ છે જગત ભોગ્ય પ્રપંચ છે, ભોગવવો જોઈએ, એ પણ આપણે અનુભવ્યું છે. એમાંથી કેટલીક વસ્તુઓ એ ભોગ્ય પ્રપંચમાંથી આપણને આનંદ આપે છે, એ વસ્તુ પણ આપણે અનુભવી છે. અને ભોગ્ય પ્રપંચ જળવાવો જોઈએ, કદાચ જળવાયેલો છે, તમારી પાસે એ વસ્તુ હજુ પડી છે, બરાબર છે. તો ખરેખર હવે તો પછી શું હોવું જોઈએ જીવનની અંદર? પૂર્ણતા હોવી જોઈએ. તો પછી આગળ શોધ કરવાની જરૂર જ નથી, પતી ગયું. પણ કશું જોવા નથી મળતું, સમજી ગયા? એટલે કે એક આખો ભ્રમ છે. અચ્છા, હું ભોગતા ન હોઉં તો પછી આનંદ આવે જ નહીં સ્વામીજી, પણ ભોગતા નથી હોતો ત્યારે આનંદ કેમ આવે છે? અને આખી મનુષ્ય જાતિને આનંદ આવે છે. બધા જ્યારે ભોગતાપણામાંથી મુક્ત થઈ જાય છે ત્યારે બધાને આનંદ આવે છે, એક સરખો આનંદ આવે છે, અખંડ આનંદ આવે છે. એટલે ભોગતા છું સ્વામીજી એવું હોય તો જ પછી જીવનમાં આનંદ છે. જો એ વસ્તુ સત્ય હોય તો હું અભોગતા બની જઉં તો પછી આનંદ બિલકુલ ન હોવો જોઈએ, ઉપરથી દુઃખ જ રહેવું જોઈએ. એને બદલે ઉલટું જોવા મળે છે. એનીવે, અચ્છા, બીજી વસ્તુ એટલે પહેલો વસ્તુ ખોટી. સ્વામીજી જગત ભોગ્ય પ્રપંચ છે, અહીંયા એ જ આનંદ આપે છે. એવું હોય તો તમે જે આનંદનો વિષય પ્રાપ્ત કર્યો એ પ્રત્યે પછી તો દ્વેષ ઉત્પન્ન ન થાય, આનંદની વસ્તુ હંમેશા પ્રિય જ રહે. તો પછી વાસ્તવની અંદર એ વસ્તુની તમને જીવનભર કેમ પ્રિય નથી રહેતી? કેટલી બધી વસ્તુઓ આપણે ફેંકી દીધી, કેટલી વસ્તુઓ આપણને માટે એક જમાનામાં સુખનું સાધન હતી, અત્યારે દુઃખનું સાધન એ હોય. એટલું જ નહીં, એના પ્રત્યે દ્વેષ પણ જન્મેલો હોય. ખાલી હું જડ વસ્તુની વાત નથી કરતો, વ્યક્તિઓ પણ હોઈ શકે. અત્યંત પ્રિય વ્યક્તિઓ છે, શત્રુ બની જતી હોય છે એકબીજાને. આ બધું જ છે. એટલે ભોગ્ય પ્રપંચ જ આનંદ આપે છે એવું નથી. ભોગ્ય પ્રપંચ એ જે વસ્તુ આનંદ આપતી હતી એ જ વસ્તુ હવે દુઃખ પણ આપતી જણાય છે આપણને. એટલે એ બીજું વસ્તુ પણ ખોટી છે. અને ત્રીજી વસ્તુ કે વાસ્તવમાં જ્યારે ભોગ્ય પ્રપંચને ભોગવું ત્યારે જ આનંદ આવે છે, માટે એ આનંદનું સાધન હોવું જોઈએ. ખરેખર વાસ્તવની અંદર જો ભોગ્ય પ્રપંચને ભોગવ્યા વગર પણ જો આનંદ આવતો હોય, ભોગવ્યા વગર, ભોગતા તરીકેની વાત નથી કરતો અત્યારે, ભોગ્ય પ્રપંચને ભોગવ્યા વગર પણ જો એ વસ્તુ સત્ય હોય, સમજો આ વસ્તુની બહુ વિસ્તારથી ચર્ચા મેં એક જમાનામાં કરેલી છે તમારી સાથે, બહુ જ વિસ્તારથી ચર્ચા કરેલી છે જ્યારે હું તત્વબોધની વાત કરતો ત્યારે કે પછી કોઈ બીજા પ્રકરણના સંદર્ભની અંદર. એટલે વાત ત્રીજી વસ્તુ એ પણ ભ્રમ છે, તમને બતાવું કે ભોગ્ય પ્રપંચ જે છે
એને ભોગવું ત્યારે જ આનંદ આવે, એ ન ભોગવું તો આનંદ ન આવે. તો ભોગ્ય પ્રપંચને ભોગવ્યા વગર પણ જાગ્રત કાળે આનંદ આવે છે. સુષુપ્તિની વાત નથી કરતો હવે તમને. કેવળ દાખલા તરીકે ભોગ્ય પ્રપંચ હોય, જે આનંદ આપતો હોય તમારે, તો એ આનંદ એ વિષયની તમને ઈચ્છા હોય નેચરલી, કારણ કે એ તમને આનંદ આપે છે. પરંતુ તમે જુઓ છો કે એક રમતું બાળક હોય કે એક સુંદર સૂર્યોદય વગેરે ઉત્પન્ન તમે જુઓ, સૂર્યાસ્ત જુઓ, સુંદર પહાડો જુઓ, સુંદર નદી વગેરે જુઓ, અને તમે આનંદ એકદમ જ આવે છે. એટલે તો પછી વાસ્તવની અંદર જે વસ્તુ ભોગ્ય પ્રપંચ જેની મેં ઈચ્છા નથી કરી અને મેળવ્યો નથી, અને હજુ એટલે કારણે એ ભોગ્ય પ્રપંચ ભોગવ્યો પણ નથી, તો પછી આનંદ કેવી રીતે આવ્યો જાગ્રત કાળે? કેટલી બધી વસ્તુ એવી છે કે જેની તમે હજુ સુધી ઈચ્છા જ નહોતી કરી, અને મતલબ કે ઈચ્છા કરો તો પછી એ તમારા માટે ભોગ્ય વિષય હોવો જોઈએ, પણ હજુ ઈચ્છા નથી કરી અને તમારા જીવનમાં આવ્યો નથી, તમે એને ભોગવ્યો પણ નથી, તો પછી તમારા જીવનમાં આનંદ ન હોવો જોઈએ. પરંતુ તમે જુઓ છો કે બાળકને રમતું જોઈને તમને આનંદ થઈ જાય છે. બાળક પેલું રમતું હોય, નીચે પગ પછાડતું હોય, તમારી સામે કિલ કિલ કરે ને તમે હસવા માંડો. તમે કંઈ બાળકની ઈચ્છા નથી કરી, તમે તો પ્રૌઢ થઈ ગયા છો, તમને કોઈ બાળકની ઈચ્છા નથી. ને આ તો કોઈકનું બાળક છે પાછું. આપણા બાળકની ઈચ્છા હોય, બધું બરાબર છે, કોઈકનું બાળક હોય. અરે તમે ટ્રેનમાં જતા હોય, અહીં જતા હોય, ને પેલું બાળક કોઈકે તેડ્યું હોય કોઈક માએ, અને તમારી સામે જોઈને એમ ખાલી જોઈ રહ્યું હોય તો તમને આનંદ થતો હોય છે. એ શેના કારણે આવે છે? વિચાર્યું કોઈ દિવસ આપણે આવું કે મેં આ બાળકને તો કદી મળ્યો નથી, તો ઈચ્છાની તો વાત જ ક્યાં છે? આવું બાળક છે એ જ મને તો નથી ખબર. આ તો અત્યારે જોઉં છું, એની કદી મેં ઈચ્છા નથી કરી. કે એવું નથી કે તમે બહાર નીકળ્યા ઘરની બહાર ત્યારે આમ ઈચ્છા કરી નીકળ્યા. આજે કોઈક બાળક મળી જાય ને તો સારું રસ્તામાં, અને તો હું એને જોઉં ને આનંદ કરું. આવું મનમાં એ નથી હોતું. એટલે કોઈ વ્યક્તિ તમે હાલતા ચાલતા અથવા વોટ્સએપની અંદર તમને કલ્પના નથી, કોઈકે તમને એક જોક મોકલી અને તમે ખડખડાટ હસવા માંડો છો. એમાં તમારી કઈ ઈચ્છા પૂરી થઈ? એવું નહોતું કે તમે સવાર ઉઠ્યા ત્યારે કે આજે વોટ્સએપની અંદર જોક આવે ને તો સારું, મારે આનંદ કરવો છે. કશું નથી કરતા. એ આનંદ આવ્યો ક્યાંથી? વિચારો તમે. એટલે વસ્તુ આનંદ આપે છે એ વસ્તુ કેવળ ભ્રમ છે, અને એટલા માટે જ આપણે પસ્તાઈએ છીએ. જે વસ્તુ માટે બહુ તીવ્ર ઈચ્છા કરીએ, કારણ કે આપણને એમ છે કે આનંદ આપે છે, તીવ્ર ઈચ્છા કરીએ, એને માટે પ્રયત્ન કરીએ, મેળવીએ, અને એ આવે ત્યારે આનંદ થાય, પણ પછી એ જ વસ્તુ સામે પડી રહી હોય છતાં આનંદ નથી આપતી, ત્યારે આપણને નિરાશાએ જન્મે છે. હવે પછી આપણે બીજે શોધ શરૂ કરીએ છીએ. એટલે બતાવે છે કે આનંદ ખરેખર ક્યાં વિષય ક્યાં વિષયી, બેમાંથી એક જગ્યાએ તો રહેલો હોવો જોઈએ, કારણ કે આનંદનો અનુભવ થાય છે, માટે ભ્રમ છે એવું નથી. પરંતુ ક્યાં રહેલો છે એ મોટો ભ્રમ થઈ જાય છે, બહુ મોટો ભ્રમ છે. અને એના કારણે આપણું જીવન સતત એક સંઘર્ષવાળું બની જાય છે. પ્રત્યેકના જીવનમાં સંઘર્ષ આનંદ માટે છે, સુખ માટે છે, બીજા શાના માટે છે? કશા માટે નથી. વિષય માટે સંઘર્ષ નથી. સાચું કહું તો ધન માટે સંઘર્ષ નથી, કોઈ વસ્તુ માટે સંઘર્ષ નથી. સંઘર્ષ આનંદ માટે છે. એ વસ્તુ સમજવાની છે. એટલે આ રીતે, અને ત્રીજું આ ભ્રમ હોય તો પછી ચોથો તો આપોઆપ ભ્રમ થઈ ગયું. એ ભોગ્ય વસ્તુ જે મારા આનંદનું સાધન છે એ સાથેનો સંબંધ ટકેલો રહે તો સારું. આ એક ભ્રમ જ થઈ ગયું, બીજું શું થયું? એટલે આ રીતે શાસ્ત્ર આ રીતે બતાવે છે કે અહીંયા તમે વિચાર કરો, આત્માનાત્મ વિવેકની અંદર શું વાત ચાલે છે અત્યારે? આત્મા સૂક્ષ્મ શરીર વિવેક ચાલે છે, એની અંદર આત્મા અહંકાર વિવેક ચાલી રહ્યો છે. અને આત્મા અહંકાર વિવેક જે છે જો કરીએ આ રીતે, તો આપણે ખરેખર જીવનની અંદર મુક્ત થઈ જઈએ. મુક્ત થઈ જઈએ એટલે તમે સ્વતંત્ર છો. વસ્તુ તમારા જીવનમાં આવે છે, તમારી રાગ દ્વેષને અનુરૂપ છે, તમને ગમે છે, તમે એને ભોગવો છો, આનંદે આવે છે, ફાઇન. પણ તમે જાણો છો કે આનંદનો સોર્સ બીજો છે, ભલે આવું જણાતું હોય તમને. માટે તમે સ્વતંત્ર રહો છો. સ્વતંત્રતામાં આનંદ છે, પરતંત્રતામાં દુઃખ છે, એ તો નિશ્ચિત છે. એનીવે, એટલે આ રીતે આ આનું નામ વિવેક. અને આવી વિવેક શક્તિ કરવાની મનુષ્યને ભગવાને તક આપેલી છે. એટલે અત્યારે હું આ બધું કરીને વિવેક કરીને બતાવી રહ્યો છું, તમે સમજી પણ રહ્યા છો. એટલે આવી વિવેક શક્તિ એ બુદ્ધિનો ધર્મ છે, અને ભગવાને મનુષ્યને પ્રદાન કરેલી છે આવી વિવેક શક્તિ, અને એનો ઉપયોગ કરવો જોઈએ આપણે. ચાલો, એની વાત તો ઘણું બધું કહ્યું. 51 શ્લોકની અંદર આમ તો આપણે 51મો શ્લોક જોયો જ તો, પરંતુ એની અંદર એક ઉદાહરણ બાકી છે. મેં કહ્યું એક સ્ટોરી તમને કહેવાની બાકી છે. એ સ્ટોરી હવે તમને કહી દઉં. પહેલાં જરા શ્લોક જોઈએ. અભૂતાભિનિવેશેન સ્વાત્માનમ વંચયત્યયમ અસત્યપી દ્વિતીય અર્થે સોમશર્મ પિતા યથા.
એટલે અહીંયા કહેવામાં આવ્યું હતું અભૂત અભિનિવેશેન, અભૂત વસ્તુ ન હોવાય અને છતાંય વાસ્તવને એના અભિનિવેશ એ છે જે પ્રકારનો આપણા મનની અંદર અતિક આગ્રહ જન્મ્યો હોય તો પછી સ્વાત્માનમ વંચયતી અયમ અભૂત, એટલે આ રીતે વસ્તુનું ન હોવા છતાં એના એ છે જ, તો એ વસ્તુ આપણા મનને કેવું અસર કરે છે એ વસ્તુ તમને બતાવતો હતો. અને મેં તમને ઉદાહરણ ભયનું આપ્યું હતું. એટલે ભયની મેં વાત કરી હતી કે કેટલીક વસ્તુ આપણે નથી હોતી પણ મારા મનની અંદર છે કે એ છે અને એને કારણે મારા માટે ભયનું કારણ બનતું છે. મને યાદ છે કે જૂના જમાનાની અંદર, એટલે તમે આપણા શહેરમાં જો કે આવું જોવા મળતું હતું, પણ નહીં તો તમે કોઈ ગામની અંદર ગામડાની અંદર રહેતા હો ને ત્યાં પછી આવી પેલી ભૂતની ચર્ચા બહુ થતી હોય. ભૂતની ચર્ચા કે ભૂત છે ભૂત છે ભૂત છે. અને બિચારાઓ પેલા ખેતરમાંથી અવર જવર કરતા હોય, ખેતરમાંથી ઘરે આવે ને વગડા આવે રસ્તામાં, પેલા લીમડા હોય ને આ હોય ને તે હોય, અને એમાં પછી આવી ચર્ચાઓ છોકરાઓ. મને યાદ છે કે અમદાવાદમાં રહેતા હોય છતાંય જે લોકો બધા આ રીતે વર્ષો પહેલાં એમના મા બાપને બધા ગામડામાં રહેતા હોય પછી અહીંયા શહેરમાં આવી ગયા હોય ધંધા માટે વગેરે વિકાસ માટે, તો એ લોકો પેલી ચર્ચા તો ભૂતની કરે જ. અને ભેગા થઈ એટલે આ કે લીમડામાં છે ને ભૂત રહેતું હોય છે. એટલે અને હવે આવી રીતે ગામડામાં રહેતું હોય કોઈને, હવે સાંજ પડી ગઈ અને એ વ્યક્તિ ખેતી કરીને હવે એટલે ખેતરમાંથી ઘેર જતું હોય ને વચ્ચે આવો વગડો આવે ને લીમડા બહુ હોય, અને એમાં લીમડાની અંદર હવે પક્ષીઓ સાંજ પડે બધા માળા પોતપોતાના માળામાં આવીને રહે, અને એને કારણે પછી શું થાય કે તમે જતા આવતા હો ને એટલે પક્ષીઓ થોડાક આમ ચેતી જાય, ઘણીવાર ઉડે અંદર ને અંદર જ, એક ડાળી પરથી બીજી ડાળી પર ઉડ્યા અને પાંખોનો ફફડાટ થાય, અવાજ આવે. અને તમારા સંસ્કાર શેના છે? ભૂત છે ભૂત છે, લીમડો ભૂત, લીમડો ભૂત, લીમડો ભૂત. ખાલી પક્ષી જો હાર્યું હોય તો તમે ફફડી જાઓ કે ભૂત રહેલું છે. બીજું, કેટલાક લોકોને હિંસક પ્રાણીનો ભય હોય. બધી ભારતની અંદર શહેરોમાં ક્યારેક દેખાઈ જાય છે, પરંતુ ગામડાઓમાં તો ખાસ, એ ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, એક પ્રાણી તો બહુ કોમન છે બધે. એ પંચમહાલ હોય કે આપણું અંબાજીને બધે અરે ઇવન સૌરાષ્ટ્રમાં પણ દીપડો સૌથી કોમન. અને એટલે આપણને જો હિંસક પ્રાણીનો ભય હોય, બહુ જ ચર્ચાઓ કરે ને એને કારણે હિંસક પ્રાણીનો ભય, દીપડા દેખાય છે, દીપડો ફલાણાને ખાઈ ગયો ને આમ ને તેમ ને બધું ચર્ચા થાય, એટલે પછી ખાસું અંદર મસાલા સાથે બધી ચર્ચા થાય. અને પછી એટલે હવે આપણે દીપડાના સંસ્કાર પડી ગયા છે. એટલે હવે આપણે ક્યાંય પણ આવી રીતે જતા હોઈએ વગડામાંથી કે કોઈ પણ એવી રીતે જગ્યાઓમાંથી, આપણને થાય કે દીપડો. અને આ લોકો પાછા કહે દીપડો તો છે ને ઘણીવાર હુમલો શું કેવી રીતે કરે, નીચે ના હોય, ઝાડ પર બેસી જાય અને સીધી તરાપ મારે આવું. એટલે જતા આવતા આપણને પેલો દીપડાનો ભય હોય, દીપડાના સંસ્કાર હોય, દીપડો છે દીપડો છે દીપડો છે કરીને કદાચ આ વગડો છે દીપડો છે દીપડો છે. એટલે પછી ત્યાં પેલા લીમડા પર આવું સેમ પક્ષી કોઈ બેઠું અને તમને જોઈને નીચેથી જતા એ ખાલી એક ડાળી પરથી બીજી ડાળી પર જઈને બેસે ને ફફડાટ કરે પેલો પાંખોના, આપણને થાય દીપડો છે ઉપર, દોડીએ આપણે જોરથી કે દીપડો હમણાં ઉપરથી નીચે કૂદકો મારીને મને પકડશે. એટલે કહેવાનો આશય એ છે કોઈ વસ્તુના સંસ્કાર પડી ગયા, અભિનિવેશ કહેવાય એને. એટલે વાસ્તવની અંદર કોઈ અસ્તિત્વ નહીં ધરાવતી વસ્તુના એટલા તીવ્ર સંસ્કાર હોય તો તમે એ વસ્તુને જોતા થાઓ. સર પણ આપણે આ ચર્ચા કરીએ છીએ બ્રહ્મસૂત્રની અંદર, આચાર્યએ આ જ ચર્ચા કરી કે રજ્જુને બદલે સર્પ કેમ જુએ છે, એટલે કે છે સંસ્કારને કારણે. રજ્જુને બદલે સર્પ, કે સર્પની મૂવી જોઈને આવે, સાપની મૂવી હોય છે. એક આઇલેન્ડ છે કોઈ આપણે આ પૃથ્વી પર જ, હું ભૂલી ગયો, કોઈક સમુદ્રની અંદર એક એવો મોટો આઇલેન્ડ છે, મોટો દ્વીપ, કે એમાં ખૂબ જ સર્પ છે. હકીકત છે, ખૂબ એટલે ખૂબ, તમે પગ ના મૂકી શકો એ મોટો એ આઇલેન્ડ જેના પર એક પર્વત વગેરે પણ છે. એટલા બધા સાપ કોઈ કારણસર, ત્યાં એટલી બધી સાપની વસ્તી છે. હવે કે એવી કોઈ મૂવી જોઈએ, આપણે ત્યાં તો નથી જ જવાના, પરંતુ આવી મૂવી જોઈને પછી રાત્રે આવતા હોઈએ
અને અને પછી બીજે દિવસે આવી રીતે સંધ્યાનો સમય હોય કે સવારે વહેલી સવારના સમય હોય ને ક્યાંક દોરડું પડ્યું હોય તો આપણે સાપને જ જોવાના છે, કારણ કે સાપનો ભય છે આપણને. કહેવાનો આશય છે કે વસ્તુ છે નહીં, બરાબર, સર્પ છે નહીં, પરંતુ આપણામાં સર્પનો અભિનિવેશ કહેવાય ને. સર્પના સંસ્કારો એટલા તીવ્ર બની ગયા છે કે સર્પ છે, સર્પ છે, સર્પ છે. ત્યારે પછી જે સર્પ ન હોય ત્યાં પણ તમે સર્પના દર્શન કરતા હોય છે. જેટલું આપણો અભિનિવેશ તીવ્ર એટલો આપણો ભય પણ વધારે. ભૂતનો અભિનિવેશ હોય, અભિનિવેશ એટલે તમે સમજી ગયા ને, ભૂતના સંસ્કાર તીવ્ર હોય કે ભૂત છે, ભૂત નામની વસ્તુ છે, ભૂત નામની વસ્તુ છે, તો પછી જ્યાં ભૂત ન હોય ત્યાં પણ તમે ભૂતને જુઓ, દીપડો ન હોય ત્યાં દીપડો જુઓ. આ રીતે વાસ્તવની અંદર અભૂત અભિનિવેશ એને કર્યું 51મા શ્લોકમાં. અભૂત એટલે જેનું અસ્તિત્વ જ નથી એવી વસ્તુના અભિનિવેશ લેવા તીવ્ર સંસ્કારને કારણે તમે જોતા હોય છે. મેં તમને પેલું બાળકનું ઉદાહરણ આપ્યું હતું, પેલો સિક્કો લગાડે વગેરે. હવે હું એમાં નથી જતો. સ્વાત્માનમ અયમ વંચતી, એવી રીતે વાસ્તવમાં એ વ્યક્તિ અયમ સ્વાત્માનમ એટલે વાસ્તવની અંદર વંચતી, એ પોતાની જાતને જ આ રીતે મૂર્ખ બનાવે છે, બરાબર ને. પોતાનામાં જ રહેલા સંસ્કારને કારણે જે વસ્તુ છે નહીં ત્યાં એ વસ્તુને જોઈને આવી રીતે ભય વગેરે ઉત્પન્ન કરીને પોતાની જાતને જ મૂર્ખ બનાવે છે. શેના માટે કહે છે? હવે તમે સમજી જાઓ. અહંકાર નામની સત્ય વસ્તુ ન હોવા છતાંય અહંકાર છે, હું અહંકાર છું, હું અહંકાર છું, હું અહંકાર છું, જીવ છું, હું જીવ છું, હું જીવ છું, હું જીવ છું. આ પ્રકારના તીવ્ર સંસ્કારને કારણે એ પેલા પછી જીવ વિષયક બધી સમસ્યાઓ છે એને પણ સત્ય માને છે, જેનું વાસ્તવમાં અસ્તિત્વ જ નથી. ભૂતનું અસ્તિત્વ નહીં હોવા છતાંય પછી એ ભૂતને સત્ય માનીને પછી જેમ ભય વગેરે ઉત્પન્ન થતો હોય છે એવી રીતે આ ઉત્પન્ન થાય છે. એટલા માટે પેલી બધી મેં ચર્ચા કરી. દ્વિતીય અર્થે અસતી અપી, ખરેખર મારાથી અન્ય, આત્માથી અન્ય કોઈ બીજી વસ્તુ જ નથી. ત્યારે વાસ્તવમાં રીતે અન્ય વસ્તુ અહંકાર રહેલો છે એટલે જીવ રહેલો છે એ જ સત્ય માનીને આપણે જીવ વિષયક સમસ્યાઓ જે છે બધીને સત્ય માની છે. સમસ્યાઓ એટલે પરિસ્થિતિઓ એવી છે કે તમારે એને બદલવી પડે એવી છે, બદલો. પરંતુ બસ મારા જીવનની આ જ સમસ્યા છે, અર્થાત હું મૃત્યુને અધીન છું, આવો છું, તેવો છું, અનેક છે, બધું ઘણું બધી વસ્તુઓ છે. મારે એમાં કંઈ પડવાની જરૂર નથી, કારણ કે પછી એમાંથી બધું એ આવે ને. માતા પિતા તરીકે સમસ્યા છે, સ્વામી તરીકે સમસ્યા છે, ગુરુ તરીકે સમસ્યા છે, શિષ્ય તરીકે સમસ્યા, બધું આવી ગયું. બધી અહંકારની સમસ્યાઓ, આત્માની કોઈ સમસ્યા છે જ નહીં. એટલે માતા પિતાની વાત કરું તમને, સ્વામીજી અમારી વાત, એવું છે નહીં બધે. એકવાર તમે એમ કહો હું એક વ્યક્તિ છું એટલે પછી તમારી સમસ્યા શરૂમાં, અને એને સત્ય માની લો. વ્યક્તિ છું બરાબર છે, વ્યવહાર માટે તમે વ્યક્તિપણું હોય જ છે, પરંતુ એ વ્યવહાર માટે છે અને એમાંથી હું મુક્ત થઈ જાઉં છું, વ્યવહાર માટે એનો વેશ પહેરી લઉં છું, પછી પાછું મુક્ત થઈ જાઉં છું. એ હકીકત છે, આપણો પોતાનો જ અનુભવ છે, પરંતુ સમહાવ આપણે એ વસ્તુ તરફ આપણું ધ્યાન ગયું નથી. વેદાંત શાસ્ત્ર આપણા અનુભવોનું જ વિશ્લેષણ કરીને બતાવે કે તું ખરેખર કોણ છું. એનીવે, એટલે આ રીતે ખરેખર બીજી વસ્તુ ન હોવા છતાં પણ આ અજ્ઞાની વ્યક્તિ જે છે એ આ રીતે આ ભ્રમમાં રાચે છે અને એના કારણે એને બધી સમસ્યાઓ, એનું નુકસાન થતું હોય છે. અને એમાં સુરેશ્વરાચાર્યજી અહીંયા એક ઉદાહરણ આપે છે, એ સ્ટોરી છે. યથા સોમ શર્મ પિતા, યથા જેવી રીતે આ સોમ શર્મના પિતાને જે સમસ્યા છે તે. એટલે હવે અહીંયા શું ગણવાનું? સોમ શર્માના પિતાને તકલીફ છે તો મતલબ કે પિતા નથી અને પિતા માને છે પછી સમસ્યા તકલીફ બને છે. હા, એવું છે, એવું છે. અહંકાર હું છું નહીં અને છતાં અહંકારને માનીને જેમ સમસ્યાઓ છે એવી રીતે આ પિતા હું છું નહીં અને છતાં પણ કોનો પિતા? સોમ શર્માનો પિતા. એટલે એના માટે સ્ટોરી એવી છે કે એક બ્રહ્મચારી જે છે વાસ્તવની અંદર જે ગુરુકુળમાં રહે છે અને એ જમાનામાં તો એવું હતું ને કે ભિક્ષા માટે તમારે બહાર જવાનું, મતલબ કે આસપાસ બધા ઘરો હોય એ ત્યાં જઈને ભિક્ષા લઈ આવવાનું. એવી રીતે આ બ્રહ્મચારી બહાર એનું પાત્ર લઈને ગયા અને ભિક્ષા લઈને આવે અને ગુરુકુળની અંદર આવે, પણ ભિક્ષા માટે એને થોડું ફરવું પડ્યું, કારણ કે એક જગ્યાએ નથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ગયો છો. એટલે થોડો એને થયું કે આમ ગુરુકુળમાં જવું પહેલાં ત્યાં આમ ગુરુકુળમાં ઝાડ હશે ત્યાં એને થયું કે થોડી વાર બેસું. એટલે ભિક્ષા પાત્ર આમ સામે મૂક્યું એણે પેલું જેની અંદર બધી ભિક્ષા હતી અને ત્યાં થળનો ટેકો દઈને આમ બેઠો અને પછી આંખો બંધ કરીને બેઠો. આંખો બંધ કરી એની સાથે પછી એને થોડું પછી દિવા સ્વપ્ન શરૂ થયું. દિવા સ્વપ્ન, દિવસે આવતું સપન. અને એ સપન કેવું હતું કે બસ એને એવું થયું, કારણ કે બિચારો બ્રહ્મચારી હતો ને એટલે સ્વાભાવિક છે સપનામાં તમને જે વસ્તુ તમારી ઈચ્છાઓ પૂરી ન થઈ ને એ તમે પૂરી કરો પછી એની અંદર. એટલે એને જોયું કે મારા લગ્ન થયા, એટલે મારે હું આ બધું ભણવાનું મારું પતી ગયું,
ગુરુજીની રજા લઈ અને મેં લગ્ન કર્યા, અને પછી લગ્ન કર્યા અને પછી સુંદર પત્ની મને મળ્યા વગેરે. અને પછી અમારે એક બાળક થયું, અને એ બાળકનું નામ મેં સોમ રાખ્યું. સોમનો અર્થ થાય છે ચંદ્ર, અર્થાત એ ચંદ્ર જેવું બાળક, સુંદર. એટલા માટે આપણે ગુજરાતીમાં શબ્દ છે સૌમ્ય. સૌમ્ય એટલે જે અત્યંત દેખાવડું છે, સોમથી સંબંધિત સૌમ્ય. ઇવન ઉદ્દાલક પણ તમને શ્વેતકેતુને જો તમને યાદ હોય, યથા સૌમ્ય એકેન મૃત્પિંડે એક્સેટ્રા એને સૌમ્ય કહે છે. ઓ ગુડ લુકિંગ વન એમ. એટલે આ રીતે, એટલે એને કહે છે હું મારા દીકરા તો બહુ મારા જેવો સુંદર જ હશે, એટલે એનું નામ સોમ પાડીશ. એટલે સોમ શર્મા. હા, બાકી બધા વર્મા. બ્રાહ્મણોમાં ઘણી વાર આવું હોય, શર્મા કે એની. એટલે હું એનું નામ સોમ શર્મા પાડીશ, અને હું એને બહુ જ બધું ભણાવીશ. આ વેદ બધું હું જે ભણ્યો છું, આ બધા જે ગુરુકુળમાં મને મળ્યું છે બધું જ્ઞાન એને હું આપીશ, અને હું વિદ્વાન બનાવીશ, આમ તેમ. અને એનો બહુ સારી હું પરવરિશ કરીશ, બહુ સારી રીતે ઉછેરીશ, અને એને બહુ લાડ પામથી રાખીશ. અને એમાં ક્યારેક જો મારા પત્ની એને પર ગુસ્સો કરશે ને કે એને મારવા જશે ને, તો પત્નીને લાત મારીશ, એમ કરીને એણે ખરેખર લાત મારી. ટેકો દઈને બેઠો, અને સામે ભિક્ષાપાત્ર પડ્યું હતું. એ ભિક્ષાપાત્રમાં રહેલી ભિક્ષા બધી રેતીની અંદર, એ શાક બધી વસ્તુઓ રેતીમાં જતી રહી. કહેવાનો આશય એ છે કે હું લગ્ન કરીશ, પિતા છું, સોમ શર્માનો પિતા છું, એ મારો બાળક છે, હું એના રીતે ઉછેરીશ. આ બધી વસ્તુ એક કલ્પના, અને કલ્પનામાંથી જન્મેલી આ બધી સમસ્યાઓ. એટલે વાસ્તવની અંદર મારા જીવનની સમસ્યાઓનું મૂળ કારણ શું છે? હું અહંકાર છું. આ વાસ્તવમાં કલ્પના છે, કેવળ કલ્પના, સત્ય વસ્તુ નથી. એટલે આ રીતે સોમ શર્મા પિતા યથા આચાર્ય કહે છે કે જેવી રીતે આ સોમ શર્માનો પિતા તરીકે મને જે સમસ્યા થાય, છું જ નહીં પિતા, હજુ તો બ્રહ્મચારી, તો પણ વાસ્તવની અંદર આ પ્રકારે અજ્ઞાની જે છે એ પણ આવી રીતે પોતાના અહંકાર માનીને સતત વાસ્તવમાં પોતાને આ રીતે સંસારી અનેક પ્રકારની સમસ્યાઓ માણે છે, અને એનાથી દુઃખી થાય છે, એમ કહે છે. ચાલો, પછી 52મો શ્લોક છે, એની ચર્ચા હવે એના સંબંધ ગદ્ય વગેરેની ચર્ચા આવતી વખતે કરીશું. આવતી વખતે તો નહીં થાય. હવે બધું કેટલાક મહિનાઓ પછી થશે. એની હજુ તો હમણાં ક્લાસ છે આપણા શનિવાર સુધી, પછી ક્લાસ બંધ થશે. પછી કદાચ આપણે શિબિરમાં જે લોકો આવવાના છે ત્યાં ભેગા થઈશું, અમદાવાદ, ભીમપુરામાં વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.